પ્રશ્ન છે કે બે વ્યક્તિની માસિક આવકનો 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક ₹2000ની બચત કરે તો તેમની માસિક આવક શોધો. ઓકે, તો અહીંયા બે વસ્તુ આપેલી છે, આવક અને ખર્ચ. ઠીક છે, તો આપણે શરૂઆત કરીશું કે ધારો કે બે વ્યક્તિઓની આવક 9x અને 7x છે. અને હવે અહીંયા બીજી વસ્તુ આપેલી છે, માસિક ખર્ચ. તેમનો માસિક ખર્ચ 4y અને 3y છે. હવે આપણે જાણીએ છીએ કે બચત બરાબર આવક અને ખર્ચ. માટે પ્રથમ વ્યક્તિની બચત કેટલી થશે? તો તેની આવક છે 9x અને તેનો ખર્ચ જે છે એ માસિક ખર્ચ છે 4y અને બચત આપેલી છે 2000, સમીકરણ 1. હવે બીજી વ્યક્તિની બચત બરાબર, તો તેની આવક કેટલી છે ભાઈ? 7x અને તેનો જે ખર્ચ છે એ કેટલો છે? 3y બરાબર 2000. આ સમીકરણ 2 થઈ ગયું. હવે આપણે સમીકરણ 1ને ત્રણ વડે અને સમીકરણ 2ને 4 વડે ગુણતા શું જવાબ મળશે? સમીકરણ 1ને 3 વડે ગુણવાનું છે, તો અહીંયા છે 9, 9 તરી 27 થઈ જશે, 4 તરી 12 અને 2 તરી 6000. તો 9 તરી 27x, 4 તરી 12y બરાબર 2000 ગુણ્યા 3 તો 6000. અને સમીકરણ 2ને કેટલા વડે? 4 વડે ગુણશું. કઈ રીતે? તો અહીંયા 4 છે અને અહીંયા 3, તો જે સમીકરણ 2માં વાયની સાથે સહગુણક 3 છે એને સમીકરણ 1 વડે ગુણીએ અને જે સમીકરણ 1માં વાયનો સહગુણક 4 છે એને સમીકરણ 2 વડે ગુણીએ તો આપણને વાયની કિંમત નીકળી જશે, તો એક્સની કિંમત મળશે. બરાબર, તો સમીકરણ 2ને 4 વડે 7 ચોક 28x, હવે 4 તરી 12y બરાબર 4 દુ 8000. નિશાની બદલીએ, જ્યાં માઇનસ છે ત્યાં પ્લસ અને જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ. 27માંથી 28x જાય તો -1x પ્લસ 12y અને -12y 0 થઈ જશે. 6000 માઇનસ 8000 તો -2000, માટે x બરાબર 2000. બરાબર, હવે આપણને ગુણોત્તર આપેલો છે, આવકનો ગુણોત્તર. તો પ્રથમ વ્યક્તિની આવક કેટલા x છે? 9x. તો 9 ના 9, xની કિંમત 2000, 9 દુ 18000 રૂપિયા. અને બીજી વ્યક્તિની આવક કેટલી છે? 7x. તો 7x, 7 ના 7, xની કિંમત થઈ જશે 2000, 7 દુ 14000. ઠીક,